વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડીને 1% પણ ભૂલ નથી કરી. ગુજરાતમાં હવે પરિવર્તન નક્કી છે, કારણ કે આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા ગોપાલ ઇફેક્ટ જ પરફેક્ટ છે. સાચું કે નહીં, કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો મારા ભાઈઓ ને બહેનો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ તમે બેન જોઈ લો ભાઈ. આ બેને ગોપાલભાઈ ઇટાલિયા માટે એવું કીધું કે બધા લોકો વિચારમાં પડી ગયા કે આ દીકરી ક્યાંથી આવી. આ દીકરી મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને પોતાનો ભાઈ માને છે ભાઈ. હા ભાઈ, આ દીકરી ગોપાલભાઈ ઇટાલિયાને પોતાનો ભાઈ માને, અને ભાઈ માટે સાહેબ એક બેને ખરેખર જે કીધું ને તમને નવાઈ લાગશે. આ બેનનો તમે વિડીયો સાહેબ અંત સુધી જોજો. બેને શું કીધું ને ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા માટે. ગોપાલભાઈ ઇટાલિયા બેનને રાતોરાત મળવા ગયા એમના ઘરે કે વાહ બેન, ખરેખર તમે તો દિલ જીતી લીધું ને, હું આ કામ કરીને જ રહીશ. એક બેન માટે આ ભાઈએ એવું કીધું કે હું આ કામ કરીને જ રહીશ, ભલે ગમે તે થાય. અને બેને એમ જ કીધું કે મારો ભાઈ પણ સરકાર સામે લડશે. હવે તમને બધાને ડેફિનેટલી ખબર હશે કે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયા તમને ખબર હશે કે વિસાવદર અને ભેસાણમાં જે કરોડો રૂપિયાનું અનાજ માફિયાઓ અનાજ ખાઈ ગયા હતા, એ પણ સાહેબ પાછું લાવ્યું હતું. હવે તમે વિચારો સાહેબ, જો કરોડો રૂપિયાનું અનાજ પાછું લાવી શકતા હોય એ નેતા બીજું શું ન કરી શકે, તમે ત્યાંથી જ સમજી જાઓ ભાઈ. અને આ નેતા સાહેબ ઘણું બધું કર્યું, બરોબર. રોડ ઉપર બેસ્યા, ખરા તાપમાં લડ્યા, પણ સાહેબ છેવટે ખેડૂતોનું અનાજ પાછું લાવ્યું. અને આવા એક દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, અને એમના વિશે જ્યારે બેન કહેતા હોય ને બે શબ્દો, ત્યારે સાહેબ આપણી ફરજ આવે કે બેનને સપોર્ટ કરવાનું, બરોબર. બેનને બે શબ્દો કહેવાનું ભાઈ, કેમ કે તમે ઘણા બધા વિડીયો જોતા હશો, પરંતુ જ્યારે સાહેબ કોઈ માણસ સારું કામ કરતો હોય ને ત્યારે આપણે એનો હાથ પકડીને આગળ ચાલવાનું હોય. તો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જુઓ, અને બેને પણ ડેફિનેટલી બહુ સારી વાત કરી ભાઈ કે ભ્રષ્ટાચાર સામે હવે લડવાનું છે ભાઈ. તો ચાલો બેનનો તમે વિડીયો જુઓ, અને વિડીયો જોયા પછી મને કમેન્ટ કરજો કે બેનની વાત સાચી હતી કે ખોટી હતી. હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડીને 1% પણ ભૂલ નથી કરી. ગુજરાતમાં હવે પરિવર્તન નક્કી છે, કારણ કે આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા ગોપાલ ઇફેક્ટ જ પરફેક્ટ છે. સાચું કે નહીં, કોમેન્ટ જરૂર કરજો મિત્રો.